शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय। વિષય ભૂગોળ ધોરણ 12 પ્રકરણ 1 માનવ ભૂગોળ। પ્રશ્ન 1 નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? જવાબ કુ એલન સિમ્પલ। પ્રશ્ન 2 કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? પરિવહન। પ્રશ્ન 3 જિયોગ્રાફિયા જનરાલિસ સામાન્ય ભૂગોળ પુસ્તક કોણે લખ્યું છે? જવાબ બર્નાર્ડ વેરેનિયસ। પ્રશ્ન 4 માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ અથવા શું છે? જવાબ માનવ। પ્રશ્ન 5 ઇતિહાસ પર ભૂમિના પ્રભાવને મહત્વ આપનાર? જવાબ બકલ। પ્રશ્ન 6 સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? જવાબ લુસિયન ફાવર। પ્રશ્ન 7 મનુષ્યની બધી જ ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે, આ વિચારધારા એટલે? જવાબ નિયતિવાદ। પ્રશ્ન 8 કયું તત્વ સાંસ્કૃતિક પર્યાવરણનું નથી? જવાબ જળ પ્રણાલી। પ્રશ્ન 9 પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેના સંબંધના અભ્યાસને કઈ ભૂગોળ મહત્વ આપે છે? જવાબ માનવ ભૂગોળ। પ્રશ્ન 10 કયા ભૂગોળવિદે માનવ ભૂગોળ અભ્યાસ ક્ષેત્રોના જુદા જુદા વિભાગો સૂચવ્યા છે? જવાબ બ્રુન્સ। પ્રશ્ન 11 ગ્રિફિથ ટેલરે કઈ વિચારધારા રજૂ કરી હતી? જવાબ નવનિયતિવાદ। પ્રશ્ન 12 ભૂગોળવેત્તા જીન બ્રુન્સ કયા દેશના વતની હતા? જવાબ ફ્રાન્સ। પ્રશ્ન 13 દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય? જવાબ કેરળ। પ્રશ્ન 14 યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો? જવાબ ઇઝરાયલ। પ્રશ્ન 15 ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય? જવાબ હરિયાણા। પ્રશ્ન 16 માનવ વિકાસ અહેવાલના પરામર્શક ભારતીય મૂળના અર્થશાસ્ત્રી? જવાબ અમર્ત્ય સેન। પ્રશ્ન 17 વિશ્વમાં દર 5 વ્યક્તિએ એક વ્યક્તિ ખાલી જગ્યામાં વસે છે? જવાબ ચીન। પ્રશ્ન 18 ભારતની સરેરાશ વસ્તી ગીચતા કેટલી છે? જવાબ 382। પ્રશ્ન 19 વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય? જવાબ સિક્કિમ। પ્રશ્ન 20 ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ? જવાબ લક્ષદ્વીપ। પ્રશ્ન 21 કેલિગુરલીની ખાણમાંથી કયું ખનિજ પ્રાપ્ત થાય છે? જવાબ સોનું। પ્રશ્ન 22 વિશ્વમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે? જવાબ 986। પ્રશ્ન 23 ભારતમાં કયા રાજ્યમાં સ્ત્રી પુરુષ પ્રમાણ સૌથી વધારે છે? જવાબ કેરળ। પ્રશ્ન 24 ગુજરાતમાં સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે? જવાબ 919। પ્રશ્ન 25 ભારતમાં શહેરી વસ્તી ધરાવતું પ્રથમ ક્રમનું રાજ્ય કયું છે? જવાબ ગોવા। પ્રશ્ન 26 લોકશાહીને સફળ બનાવનાર નિર્ણાયક પરિબળ? જવાબ સાક્ષરતા। પ્રશ્ન 27 વિશ્વમાં સાક્ષરતાનો દર કેટલો છે? જવાબ 84%। પ્રશ્ન 28 ભારતમાં સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવનાર રાજ્ય? જવાબ બિહાર। પ્રશ્ન 29 વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે? જવાબ ચાઇનીઝ મેન્ડરિન। પ્રશ્ન 30 2015માં માનવ વિકાસ સૂચકાંકની ગણતરી કેટલા દેશો માટે કરવામાં આવી હતી? જવાબ 188। પ્રશ્ન 31 કયો દેશ માનવ વિકાસમાં સર્વોચ્ચ સ્થાને છે? જવાબ
નોર્વે. પ્રશ્ન 32. વિશ્વમાં ભારતીય ભાષા હિન્દીનું સ્થાન. જવાબ 5મું. પ્રશ્ન 33. કેનેડામાં ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? જવાબ એસ્કિમો. પ્રશ્ન 34. મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? જવાબ સેમાંગ. પ્રશ્ન 35. કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે? જવાબ ગંધક. પ્રશ્ન 36. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? જવાબ યુરોપ. પ્રશ્ન 37. કઈ પ્રવૃત્તિ પ્રાથમિક પ્રવૃત્તિ નથી? જવાબ વ્યાપાર. પ્રશ્ન 38. કઈ સદીમાં માહિતી ક્રાંતિ થઈ? જવાબ 20મી. પ્રશ્ન 39. રેડ ઇન્ડિયન્સ કયા ખંડના નિવાસી છે? જવાબ અમેરિકા. પ્રશ્ન 40. પાલિયાન લોકો કયા દેશમાં વસે છે? જવાબ ભારત. પ્રશ્ન 41. ટુંડર પ્રદેશના લોકો કયું પ્રાણી પાળે છે? જવાબ રેન્ડિયર. પ્રશ્ન 42. વિશ્વમાં અસ્થાયી પશુપાલનના ક્ષેત્રો કેટલા છે? જવાબ 7. પ્રશ્ન 43. મકાઈનું ઉત્પત્તિ સ્થાન છે? જવાબ મધ્ય અમેરિકા. પ્રશ્ન 44. ભારતમાં તમાકુનો પાક લાવનાર પ્રજા? જવાબ પોર્ટુગીઝો. પ્રશ્ન 45. મોટા પાયા પર વ્યાપારિક પશુપાલન કરનાર દેશ ખાલી જગ્યા છે? જવાબ ડેનમાર્ક. પ્રશ્ન નંબર 46. હાથ કારીગર પોતાના ઘરમાં જ ચીજ વસ્તુઓનું નિર્માણ કરે તો તે કયા પ્રકારનો ગૃહ ઉદ્યોગ ગણાય? જવાબ કુટીર ઉદ્યોગ. પ્રશ્ન 47. ઓસ્ટ્રેલિયાના કઈ જાતિના લોકો પર્યાવરણની નિકટ રહે છે? જવાબ બ્લેક ફેલોઝ. પ્રશ્ન 48. દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? જવાબ પાલિયન. પ્રશ્ન 49. સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર? જવાબ ઇન્ટરનેટ. પ્રશ્ન 50. ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની સેવાઓ ગણાય છે? જવાબ તૃતીયક. પ્રશ્ન 51. ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે? જવાબ પંચમ. પ્રશ્ન 52. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતોનો વિકાસ થયો છે? જવાબ કમ્પ્યુટર. પ્રશ્ન 53. કઈ સેવા મનોરંજન ક્ષેત્રની છે? જવાબ દૂરદર્શન. પ્રશ્ન 54. મનોરંજન સેવાથી ખાલી જગ્યાની પ્રાપ્તિ થાય છે? જવાબ આનંદ. પ્રશ્ન 55. માનસિક તણાવ દૂર કરવા કયા પ્રકારની સેવાઓ જરૂરી છે? જવાબ તૃતીયક. પ્રશ્ન 56. માહિતી પર આધારિત સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે? જવાબ ચતુર્થક. પ્રશ્ન 57. રેલવે સેવા કયા પ્રકારની પ્રવૃત્તિ છે? જવાબ તૃતીયક. પ્રશ્ન 58. જેનું કાર્ય ચિંતન, સંશોધન, વિકાસ અને નવા વિચારો આપવાનું છે એટલે? જવાબ ચતુર્થક પ્રવૃત્તિ. પ્રશ્ન 59. સેલ્યુલર ફોનના આવિષ્કારનું કારણ કયું છે? જવાબ આઈટી. પ્રશ્ન 60. કયા શહેરમાં આઈટી ક્ષેત્રનું સંકુલ કાર્યરત નથી? જવાબ વડોદરા. પ્રશ્ન 51. ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે? જવાબ યુએસએ. પ્રશ્ન 62. કયું શહેર માહિતી આધારિત અર્થવ્યવસ્થાનું મહત્વનું કેન્દ્ર છે? જવાબ ન્યુયોર્ક. પ્રશ્ન 63. ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટરની મદદથી તૈયાર કરેલા સંદેશા આપલે કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે? જવાબ ઈમેલ.